હેડલાઇન ફિકર આપની સાથે હું છું માનસી સોની। સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં મહાનગરપાલિકાના અધિકારીઓ પણ જરા વધારે પડતા જ સ્માર્ટ છે। આવું એટલા માટે કહેવું પડે છે કેમ કે શહેરમાં લગાવવામાં આવતા થાંભલાની ડિઝાઇનમાં થોડી વારે એટલો બધો બદલાવ કરવામાં આવ્યો છે કે જો તેની વિગતો અને ખર્ચો તમે સાંભળો તો અત્યારે તમે ભલે એસીમાં બેઠા હોવ પણ તમને પરસેવો છૂટી જશે। તમે અમદાવાદમાં રહેતા હશો તો રસ્તા પર એએમસીનું આવું કંઈક કૌતુક જોયું હશે, જેમ કે ઘડીકમાં છત્રી જેવી, ઘડીકમાં ઊંધા વાટકા જેવી, ઘડીકમાં સાપ જેવી, ઘડીકમાં બે હાથ જેવી, ઘડીકમાં આશીર્વાદ આપતા હાથ જેવી, ઘડીકમાં પંખીની પાંખ જેવી, ઘડીકમાં ચૂંટણીના ત્રિપાંખ્યા જંગ જેવી, તો ઘડીકમાં જીરાફ જેવી। રાવણના 10 માથામાં પણ 10 વિચારો નહીં આવતા। એવા વિચારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના મગજમાં રોજે રોજ આવતા રહે છે અને આવેનો વાંધો નથી, એ તો સારી વાત છે, પણ મોહમ્મદ બિન તગલક જેવા આઈડિયાઓ આવતાની સાથે જ થાંભલાની ડિઝાઇનમાં ફેરફાર કરવા માંડે છે અને એની પાછળ દેવાનંદના ગીત હર ફિક્ર કો ધુએં મેં ઉડાતા ચલા ગયા એની જેમ પ્રજાના લાખો રૂપિયાને ધુમાડો સમજીને ઉડાવી દે છે। બસ એ જ પ્રોબ્લેમ છે। તમે કહેશો કે વાત જરા માંડીને કરો તો કંઈ ખબર પડે ભાઈ। ઓકે, તો વાત એમ છે કે અમદાવાદમાં 2 લાખ જેટલા થાંભલા લગાવીને રાહદારી અને વાહન ચાલકો માટે સગવડ ઊભી કરવાનો એએમસીને વિચાર આવે। ચાલો, સારી વાત છે, પણ આ થાંભલાના નામે થોડી વાર જે ખર્ચાઓ પડી રહ્યા છે એ કોઈ કૌભાંડની ચાડી ખાઈ રહ્યા છે। શહેરના અનેક વિસ્તારોમાં નવા લાઇટના થાંભલા નખાય અને 1-2 વર્ષ માંડ પૂરા થયા હોય ત્યાં તો આવા થાંભલાની જગ્યાએ નવી ડિઝાઇનના નામે કરોડોના ખર્ચે નવા થાંભલા નખાઈ રહ્યા છે। એટલું જ નહીં, જૂના થાંભલા ચાલુ હાલતમાં હોવા છતાં પણ બસ ખર્ચો જ કરી નાખવો છે એવું નક્કી કરીને બેઠેલા ઉચ્ચ અધિકારીઓ તે જ જગ્યા પર નવો ખર્ચો પાડીને નવા થાંભલા નાખી દે છે। અને કેમ નહીં, દિવાળી કોના બાપ, પૈસા તો પબ્લિકના જ છે, એટલે દલાલ તરવાડીની જેમ જાતે જ પૂછીને પૈસા વાપરી રાખે છે। અને એટલે જ શહેરમાં એક સાથે 2 થાંભલા લગાવેલા હોય તેવા દ્રશ્યો પણ તમને અનેક જગ્યા પર જોવા મળશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં તમામ વિસ્તારોમાં લાઇટના પોલ ઊભા કરવામાં આવ્યા છે, પરંતુ સૌથી મોટી બાબત એ છે કે આડેધડ રીતે ઊભા કરાયેલા આ પોલના દ્રશ્યો છે, કારણ કે જૂના પોલ જેમના તેમ છે, ચાલુ હાલતમાં છે, પરંતુ તેમ છતાં માત્ર ને માત્ર કોર્પોરેશનની તિજોરીને નુકસાન થાય તેમજ આર્થિક રીતે કોઈ એજન્સીને ફાયદો થાય તે હેતુસર થાંભલા લગાવવામાં આવી રહ્યા છે, પોલ લગાવવામાં આવી રહ્યા છે। દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાય છે કે જે જગ્યા પર પોલ લગાવવામાં આવ્યા છે જૂના પોલની બાજુમાં જ નવા પોલ લગાવી દેવામાં આવ્યા છે। આખરે કરોડો રૂપિયાનો ખર્ચ શા માટે? શહેરમાં એવા કેટલાય વિસ્તારો છે કે જે વિસ્તારોમાં લાઇટ નથી, અજવાળું નથી, પોલ લગાવવામાં આવ્યા નથી, તો એવા વિસ્તારોમાં પોલ લગાવવાની જગ્યા પર આડેધડ રીતે કરોડો રૂપિયાનો ખર્ચ કોર્પોરેશન કોની પરવાનગીથી કરે છે તે સૌથી મોટો પ્રશ્ન છે। હવે નજર કરીએ કે અમદાવાદમાં 10 વર્ષમાં થાંભલાની કઈ ડિઝાઇન અને લાઇટ બદલવામાં આવી। પહેલાં ટ્યુબલાઇટ, પછી સોડિયમ લાઇટ, પછી મર્ક્યુરી લાઇટ, પછી મેટલ લાઇટ, પછી આવી એલઈડી લાઇટ અને હવે સ્માર્ટ પોલ। પણ ભાઈ, આ પોલમાં પોલ છે। શહેરમાં થાંભલા લગાવવા પાછળ અત્યાર સુધીમાં એટલી પેટર્ન બદલાઈ ચૂકી છે કે સાંભળીને કોઈના પણ મોંમાંથી જીભ બહાર નીકળી જાય અને તમે કહો કે શું વાત કરો। અધિકારીને ચૂંટાયેલી પાંખના નેતાઓ બદલાય એટલે શહેરમાં થાંભલાની પેટર્ન પણ જાણે કે બદલાઈ જાય છે। અમદાવાદમાં ચૂંટાયેલી પાંખના નેતાઓને તો જાણે 2.5 વર્ષનો સત્તા ભોગવવાનો સમય હોય એવી જ રીતે થાંભલાઓ પણ 2.5 વર્ષ પહેલાં જ બદલાઈ જાય છે અને સત્તાધારીઓને જ્યારે સવાલ પૂછાય ત્યારે કંઈક આ રીતે તેઓ થાંભલાઓને લાઇટ પર પ્રકાશ પાડીને આપણા માટે દુર્લભ એવું જ્ઞાન આપે છે। યલોમાંથી વ્હાઇટ લાઇટ કરવામાં આવી તો ત્યાં આગળ બદલવાની કામગીરી ચાલુ છે। તદુપરાંત જે હાઇટ હતી પુલની એ હાઇટ પણ નીચી હતી, પરિણામે જે લાઇટ પડવું જોઈએ એ રોડ પર ન પડતું હોય તો તબક્કાવાર જ્યાં સોડિયમ લાઇટ હતી ત્યાંથી એને રિપ્લેસ કરી
ત્યાં આપણે વાત કરીએ કે વ્હાઇટ લાઇટ કરવામાં આવી અને આવનાર સમયગાળા દરમિયાન અત્યારે સ્માર્ટ પોલનો જમાનો છે તો જે રોડ મોડલ રોડ બની રહ્યા છે એ રોડ ઉપર સ્માર્ટ પોલ લગાવવાનું પણ આયોજન ચાલુ છે. એટલે હાલના તબક્કે તબક્કાવાર જે રોડ ઉપર જૂના પોલ હશે એ જૂના પોલને દૂર કરીને હાલમાં નવી ટેકનોલોજી પ્રમાણેના નવા પોલ બનાવવાનું કામ અમદાવાદ મહાનગર દ્વારા ચાલુ છે. શહેરમાં એવા કેટલાય વિસ્તારો છે કે જ્યાં લાઇટના થાંભલા શોધે જડતા નથી. મુખ્ય માર્ગોને બાદ કરતા આવા રસ્તા ઉપર થાંભલાને લાઇટ ચાલુ કરવામાં કોર્પોરેશનના અધિકારીઓને રસ શા માટે નથી, તે એક મોટો સવાલ છે. અધિકારીઓને માત્ર હયાત થાંભલાની જગ્યાએ નવા કોન્ટ્રાક્ટર આવીને નવા થાંભલાઓ લગાડી આપે, ખાલી એમાં જ રસ હોય એવું અત્યાર સુધી તો જોવા મળ્યું છે. અગાઉ એલઈડીના નામે થાંભલા નખાયા હતા, હવે સ્માર્ટ પોલના નામે થાંભલા નખાઈ રહ્યા છે. બસ ઉપર ખાલી લેબલ વિકાસનું ચોંટાડી દેવાયું છે. એટલે શું છે કે બધું જામી જાય એમ. મહાનગર સતત વિકાસ પામતું રહ્યું છે. એનો જે એરિયા હતો પહેલાં 450 હતો સ્ક્વેર કિલોમીટર, અત્યારે 580 સ્ક્વેર કિલોમીટર કરતાં વધારે છે. જેમ જેમ મહાનગરની અંદર જેમ ટીપી મંજૂર થાય, ડ્રાફ્ટ ટીપી મંજૂર થાય ત્યાર પછી પ્રાથમિક યુટિલિટીની સુવિધાઓ નાખી શકાતી હોય છે. જ્યાં સુધી ડ્રાફ્ટ ટીપીની અંદર રોડ મંજૂર ના થાય ત્યાં સુધી પ્રાથમિક સુવિધા નાખવાની તકલીફ પડતી હોય છે. ગુજરાતમાં સૌથી વધુ બજેટ ધરાવતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આડેધડ રીતે ખર્ચ કરવામાં માહેર છે અને એટલા માટે જ બજેટ દર વર્ષે વધી રહ્યું છે. પરંતુ બજેટની સરખામણીમાં નાગરિકોની સેવામાં ખાસ કોઈ વધારો જોવા મળતો નથી. કોર્પોરેશનના અધિકારીઓ તેમજ ચૂંટાયેલી પાંખના નેતાઓનો આવો ગળે ન ઉતરે તેવો વિચિત્ર વહીવટ અનેક સવાલો પણ ઊભા કરે છે. જેમ કે દર થોડા વખતે થાંભલા અને લાઇટની ડિઝાઇન કેમ બદલાઈ જાય છે? શું આ કોઈ મોટું કૌભાંડ વર્ષોથી ચાલી રહ્યું છે? કોના ફાયદા માટે ડિઝાઇન બદલાય છે? જૂના થાંભલાને લાઇટ ચાલુ છતાં નવા કેમ નખાય છે? લોકોની સગવડ માટે કે કટકીના ફાયદા માટે? કેમ પ્રજાના પૈસાનું આંધણ કરાય છે? લોકો એ સવાલ પણ પૂછી રહ્યા છે કે શું શાસકો અને અધિકારીઓ ભેગા મળીને આ કરસ્થાન કરી રહ્યા છે? નવી સેવાઓ વધારવાને બદલે જૂની સેવાઓમાં ફેરફારના નામે પ્રજાના પૈસાનું કરોડોનું આંધણ કેમ કરવામાં આવી રહ્યું છે કોઈ જવાબ? જિગ્નેશ પટેલ, TV9, અમદાવાદ.